હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતા. સાઈડ ઉપર આવી ગયા છે અને કામે લાગી ગયા છે. પાવર લઈ ગયો છે. હવે લોસા પડ્યા છે પાછા. શું કરશું જઈલા? આજે પાવર નથી, શું કરવાનું છે? વાટ જોવાની, બીજું તો શું કરશું? હા ભાઈ, હું પીઓપી નું કામ કરવા આવ્યા. પીઓપી નું કામ કરવાનું છે. પીઓપી નું કામ કરવાનું છે, પણ પાવર તો છે નહીં. શું કરશો તમે? બેન કીધું બેસી ભૈયા बरोबर से बात ना पहुंच से छोटी बात से नहीं आती है यार. अरे हिंदी में बोलो, सबको समझ में आती है. हिंदी किसको समझ में नहीं आती? इधर महाराष्ट्र जैसा नहीं है कि मराठी बोलो, गुजराती बोलो ऐसा नहीं है. हिंदी भी बोल सकते हो, हिंदी भी बोल सकते हो. અને અમારા ટકો ગુણસા ફેરવે છે કસાના નામથી. આમ પાવર નથી એટલે એને નવરો નથી રહેવા દેવાનું મળતો. એ વાસો છે ને, બપોર ખાતો નથી, ખબર છે ને તને, એટલે એને નવરો નથી રહેવા દેવાનું. એ ભલે કામ કરતો. વાંધો ના, આપણે માવો ખાઈ લઈ, વાહવા જેવું. બપોરનો 1 વાગી ગયો છે અને અમે બેસી ગયા છીએ જમવા. તો બપોર પહેલાં છે ને આપણે ખાલી 3 ઉમરા લગાડ્યા છે, બીજું કંઈ કર્યું નથી. પણ એ તમને બપોર પછી બતાવી કેવા લગાડ્યા છું, કે કારીગર તો ખબર છે તમને હેવી છું, એટલે હેવી કામ કરવું. નાના હોના કામ ન કરું. શું કેવું દિલા તારું? બરોબર છે. અને જમવા બે ગયા છે. જો ભાખરી છે, સરકારી શાક છે રીંગણા બટેકાનું. લેલા મજનું, લેલા મધનું કહેવાય. લેલા મજનું શાક. અમે સરકારી શીખવાડ્યું હતું એક દોસ્તાર. હું સરકારી ચાલુ કરું. ભાખરી છે, પછી લીંબુનું અથાણું છે અને છોસનો બોટલ છે. હાલો તો ફટાફટ ખાઈ લઈએ આપણે, અને ખાઈને પછી લાંબા થઈ જાય. તો આપણે બપોર પછી ખાઈને આરામ કરીને કામે લાગી ગયા છીએ પાછા. અને સવારે જે કેવું જો તમને બતાવી દઉં. ખાલી કા ઉમરો લગાડ્યો છે અહીંયા. એક આ રીતના 2 બાજુ ગ્રુ આપીને કુમરો લગાડેલો છે. કુમરો અહીંયા લગાવેલો છે અને થોડા કુમરાનું કટિંગ કરેલું છે. અને હજી કુમરો લગાડ્યો, ચાલો એ બતાવી અમને. જો અહીંયા ઉમરો આ રીતના લગાડી દીધેલો છે. હવે અહીંયા બનાવવાની છે પેડલી. કિચનની નીચે આ કિચન છે, એના નીચે પેડલી બનાવવાની છે ને એક પેડલી અહીંયા ચોકડીમાં બનાવવાની છે બેઝિંગ માટે. હવે આ બધી સાફ સફાઈ કરાવું છું હેલ્પર પાસે. બધું સાફ કરી નાખે તો પછી આગળની આપણી લાઈન થાય. બેથી બેથી નાખી દે થોડીક, તો પેડલી બેડલી બની નાખીએ અને આગળનું કામ વધારીએ. આપણે રીતનો પ્લાન કર્યો છે. હવે જોઈએ બપોર પછી કેટલુંક લાગે છે. 2 પેડલી બનાવજો, થઈ જાય તો સારું કહેવાય. તો કાલ એટલું આપણે ઓછું ઉપાડી. હું આવી ગયો છું જયેશભાઈ પાસે. જયેશભાઈ માવો બનાવશે, માવો ખાવા બોલાવ્યો છે મને. એટલે જયેશભાઈ પાસે આવવું પડ્યું મારે. આવા પ્રેમથી કોઈક માવો ખવડાવતું હોય ને આપણે ન આવી તો માવાને ભોંઠ લાગે. બરોબર. આપણે લાગે કે ન લાગે, પણ માવાને લાગે, એટલે આપણે આવવું પડ્યું. અમને જો બીજું ચાલુ કર્યું. આ બીજું બાથરૂમ ચાલુ કર્યું છે ભાઈ. જો આ હે ગોળ ગોળ કાંઈ ભાઈ. વાહ ઝીલા વાહ. જો એક દીવાલ લગાડી દીધી જયેશભાઈ. અને એક અધૂરો બાથરૂમ હતો એ પૂરો કર્યો. ચાલુ એ બતાવી દો. તમને એમ ન થાય કે બતાવતો ને બતાવી દઉં કે નાનો પણ તરીકે. સારું હારો જાઓ, તમને બતાવી દઉં. બીજો બાથરૂમ આ જયેશભાઈ આખો બાથરૂમ લગાડી દીધો છે આવડો. વાહ જઈલા વાહ, વસ્તુ લગાડ્યો. પણ ટાઇલ્સ કેમ છે? 1 નંબર. તો પણ ટાઇલ્સ કેમ લાગે જઈલા? મસ્ત લાગે. ટાઇલ્સ વસ્તુ છે. કાંઈ નહીં, સારું હાલો. તો હવે માવો બાવો ખાઈ લઈએ અમે. અને અમે જે કરી છે બતાવી દીધું. તો પછી હવે થોડો ઘણો ટાઈમ છે અમારી પાસે, 1 1.5 કલાકનો. જે થાય કરી નાખી, પછી ઘર ભેગા થાય. અને આ પીઓપી વાળા છે ને ક્યારના સવાર દિને આવ્યા. જો આ ભાઈ છે અને કોલે બાજુ બેઠા 2 ભાઈ છે. બેઠા છે, કાંઈ કામ કરતા નથી. થોડીક પટ્ટીઓ મારી દીધી સીલિંગમાં ને આવી ગઈ ગઈ છે. એ સારું છે, ગુજરાતી સમજતા નથી, ન કરતા દેડી દેકારો થઈ જાય હિન્દીમાં. હમણાં આવ્યા મને કહે કે આ તમારું કટિંગ કરવાનું ફેરો મારે કામ કરું. જ્યારે કામ કરવાનું ને તો એ કહે છે તો સમજો નહીં હોય. એને કાંઈ જરૂર નથી. 2 પટ્ટી મારી. 2 પટ્ટી જ મારી. હવે કામ કરતા જ નહીં. આટા જ મારે કામ ના કરતા હોય. કાંઈ સમજાણું નહીં ને, કેમ પણ બધી રીલા નું સમજ્યા ને સમજવાનું. સારું હાલો, અમે કામ કરવાનું છે. તો હાન પડી ગઈ છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે આપણું કામ ફાઇનલી પતાવી દીધું છે. જોઈ શકો તમે પેડલી બની નાખી છે અહીંયા. અને આઈપીએસ કરવાનું તો આઈપીએસ કરી નાખ્યું છે. એટલામાં કાલે જો ટાઇલ્સ આવી ગયા તો ફ્લોરિંગ લગાવી દેવું. નહીંતર આ બાજુની કિચનની પેડલી રહી ગઈ છે, એ લગાવશું. થોડાક ઉમરા છે. આ બારીનો ઉમરો છે, જો આ બારી છે ને એનો ઉમરો બાકી છે. એક ઓલી મોટી બારી છે એનો ઉમરો બાકી છે. એવું પરચું છે, એવું પતાવવાનું છે ખાલી. હવે જોઈએ કાલની લાઈન કેવી થાય એમ છે. નહીંતર આટા તો મારી જ માર્યા કરશું. જો બેઠો બેઠો તો મોબાઈલ ઘુમાડે છે. આને કાંઈ કામ ન મારી એમ. એ બાથરૂમ લગાડતા બાથરૂમની દીવાલ લાવીએ કે ચાલો ઘેરે મેં વારો ઘેરે કીધું હું આવું છે બધું સમજ્યા. વહેલા કરે ખાસ તો અહીંનો વ્યૂ સારો છે એટલે વ્યૂ જોયા કરીએ અમે. મજા આવે અહીંયા બેઠા હોય ને ઘડીક. હવે ઘડીક કાંઈ બેસું તો હવે આપણે હેલ્પર છે, બધી સાફ સફાઈ કરી નાખે. સામાન બામાન અકેલે મૂકી દઈ, એ ઘર ભેગા થઈ જાય પછી. તો આપણે ઘરે આવી ગયા છીએ, 9 ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. સડો બુડો પહેરીને ઊભા રહી ગયા છીએ. કેમ કે ખબર છે કે બહાર જવાનું છે નહીં, તો ખોટા કપડાં પહેરી કાંઈ ફાયદો નથી ને. માતાજીને તો આરામ છે. આવ નેટ આરામ.
એટલે કાંઈ બહાર જવાનું આપણું ભેગું ન થાય કે એકલા જવાનું દે ને પાછું કંપની જો હવે તો કે એટલે એકલો પેલા હાંડ જેમ રખડતો તો એ સારું હતું તો એ જઈ શકતા હવે ન જઈએ સમજ્યા તકલીફ પડી ગઈ છે. અને ભાર્ગવ શેઠ આવ્યો છે આ લેમ્પ લઈને આ કાંઈ ફ્રીજનો લેમ્પ ઉડી ગયો હતો લઈને આવ્યો છે પણ હવે એમ કહે છે કે ફ્રીજમાં જ ખામી છે લેમ્પમાં ખામી ને એમ કહે છે. હવે મારે ખાલી કંપનીવાળાનો કોન્ટેક્ટ કરવો છે મારે. જો આ ખુલી ગયું જો રેડી કર્યું હાથમાં લીધા ભેગું રેડી કરી નાખ્યું મેં. એ તો ખુલે એવું છે એલઈડી આવે ને અત્યારે એલઈડી ઉપર થઈ ગયું એવી અમને કઈ ખબર પડે નહીં ને અમને ટાલ તોડવાની લગાડવાની ખબર પડે બીજી કઈ ખબર પડે નહીં. પનોતી લાગે કોઈની કેમ લાગે તને? હા મારા દીકો હું મારા દીકરાને સારું હાલો તો પછી આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છીએ તો હવે લેમ્પનું કાંઈ થાય એમ નથી. હવે કાંઈ કંપનીનો ગૂગલમાંથી નંબર ગોતીને એને ફોન કરું પછી તો આપણે ખબર જ છે આપણે ભલે આપણું પિક્ચર બોલ્યું. તો અત્યારે 10 વાગી ગયા છે આપણે ઘરે બેઠા છીએ. એમાં એવું છે કે ઘરે ખાવાનું એવું બનાવ્યું હતું તો મને જામ એમ નહોતું અને બોલીને કાંઈ ખવાય એમ હતું નહીં તો પછી મેં કીધું કે આપણે નથી ખાવું. પણ નીચે બધા છોકરા રમતા હતા અને ગટુ રમતું હતું પણ આ ગાડી હતી ને એવી ગાડી ગટુને રમી હતી પણ કોઈ છોકરા આપતા નહોતા પછી અત્યારે લઈ હતી છે તો રમે છે ગટુ. પ્રાઇસ તો નહીં કહો જે હોય થોડી ઘણી હશે લીધે હોય ને ખબર જ હશે પણ આ મને એમ થયું કે ભાઈ ગામ પાસે આપણા છોકરા માગે નહીં કરતા આપણે લઈ દઈએ મેં લઈ દઈએ ત્યારે એની ગાડી જવા ગયો બ્લોકમાં નથી લીધું કેમ કે ફોરવીલના બ્લોકમાં લીધું છે જ્યાં માતા બેઠા એ બ્લોક લેતી હતી એટલે મેં કીધું કે બેને સેમ આવે સારું ન લાગે એટલે બે અલગ અલગ પડી ગયું છે પણ તો મેં મારા બ્લોકમાં થોડુંક બતાવી દીધું છે એ ગટુ જો આ ગાડી લઈ આવી છે અને એમ બે યારે લેવા ગયા હતા. વેલકમ ગટુ કાંઈ અકારો મોજ કરો ને કાંઈ હાલો એની એ રાજી થઈ ગઈ છે અને છોકરા રાજી માં બાપા રાજી કાંઈ હારો હાલો ભલે એ રમતી બધા દોસ્તાર આવે છે ને વાટ જોઉં છું બધા આવે પછી કંઈક ખવાણ કરીએ એક નવી નવાઈ કે ઘણા ખરા આવશે ઘણા ખરા નહીં આવે મજા મસ્ત ખાઈ લીધું છે ને 11:15 જેવું શું છે ભાઈબંધ ગ્રુપ આખું ભેગું થઈ ગયું છે. જો હિંમતભાઈ છે ભાભી છે ભોલું છે આમ પોતે આખું ગ્રુપ ભેગું થઈ ગયું છે કેમ કે અમારું ગ્રુપ બહુ મોટું છે અત્યારે બહુ મોટું છે પણ એમાં મજા છે. મજાની વસ્તુ તો અલગ છે કેમ કે હિંમતભાઈ જો ટાઈટના હેકાતા આવ્યા કાલ સવારે વહેલા જાગીને કામે જવાનું છે ને તોય આવ્યા છે અને ભાભી શાયરી બોલતા હતા હમણાં હા પણ એ અત્યારે શાયરી હું નહીં બતાવ તમારી શાયરી જોઈ તો ભોલુના બ્લોગમાં જોઈ લો જેના બ્લોગમાં લીધી છે એમાં અમુક શબ્દો આપણાય છે બહુ સારા અત્યારે એ વ્યસ્ત મારી શાયરીને આખી અરે ઈ કડી અરે કડી મળે એને શાયરી કહેવાય છે. હું ગમે ના ભેગી કરું શું કેવું તમારું કાંઈ ખોટું વાત છે કઈ? અરે મારી શાયરીમાં કાંઈ ઘટે નહીં. મારું એ કહેવાનું છે કે એટલા જણા બેઠા છીએ એમાં કોઈને એમ થાય છે કે કોઈની કમી કોઈને મહેસૂસ થાય છે અહીંયા તમને કોઈને કમી મહેસૂસ થાય છે અને નો થવી જોઈએ કેમ કે હું ટાઈમ ગયો ત્યારે કોની કમી મહેસૂસ થાય એમ મારું કહેવાનો મુદ્દો એમ છે. આમ કમી કરતો હોય તો એક થોડીક થાય મન્યો હોય તો કઈ ખોલી કરવા થાય મારો વાત થાય એમ જો ને હળી કરવાની મારે તો ક્યાં ખબર હું તો ક્યાંક આડા દઈ દઉં ઈ હોય ને એટલે એને ઈ મારી હળી કરે એટલે ઈ માર ખાય ઈ હોત તો શાયરી થોડી હાવ અલગ થઈ ગઈ હોત તો શાયરી નો ઘુમાડ્યો કેદી નો વળી ગયો તમારી શરૂઆત જ ન થઈ પેલા કળી ગયો શાયરીનું નામો નિશાન મીટી ગયું હતું. થોડોક આ મન્યાની કમી એમ કે ગટિયો અહીંયા આવતો નથી ને નકર ગટુ છે ને તો તેની સાથે જગા ખાઈ એનો અવાજ સાંભળીને જ ઘરમાં ગળી જાય મારો આટલું જ આવે બીજું કઈ કામ નથી ગટુ પાસે ગટુને આમ થોડુંક આમ સારું થઈ જાય કાંઈ પણ તમને અત્યારે ટાઈટ બાઈટ લાગે છે કે બાદ નથી લાગતી તો તમને કેમ લાગે કે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ કે ચોમાહાની? એમ શરૂઆત તો જેની થાય એની પણ આપણે થોડો કાપ મૂકતો જવો પડશે ને તો મને તો ક્યારેક કેમ થાય ચોમાહું આવશે એમ કે સુરત દાદા ને દેખાતા નકર એમ થાય કે આ લોકો સમજાય કે ભાઈ જેવું તો વાદળા હતા મને તો આવું ક્યારેક ગરમી જેવું અહેસાસ થાય ઓહો તાપ લાગી જાય એમાં મારે તો છે ને ભાઈ ડબ્બાની અંદર બેહવાની પોઝિશન આવી છે એટલે તો તમારે એસી મુકાવી પડશે કેમ લાગી ઘેરે હવે ઈ ઘેરે નહીં કારખાનું ડબ્બો પણ ઘેરે ભાભીને ગરમી થાય ને Actually એમને ગરમી શું છે એસી નો પ્લાનિંગ શું છે તમારે? એસી નું પ્લાનિંગ જોરદાર છે Actually, દોઢ કાલ ટનની AC આવે આપી દેજો ને. 1.5 ટનની આવે 2 ટનની આવે 2.5 ટનની આવે બધી દુકાને આવે તો મળે તો મને મળે તો હું લેતો આવીએ એની હું ગોતું છું એને એ મફત ભાવની ક્યાંક મળે તો લેતો આવું એની એમ પાછું વળવાનું જ નહીં લડી લેવાનું ઠેલ અહીં શાયરી કેમ આપણે ગમે અંબાડી દઈએ એમ અંબાડી દેવાનું શું કેવું ભાભી તમારું કેમ પણ આપણે કડી યારે કડી મળે કે ન મળે હા હો, તમે
સવાલ છે ને મેળવી દ્યો. ગમે ત્યાંથી મેળવી દે સવાલ હતી ને હીરો છું રાણી હાયલાટ જાય લે હજી તો તમારી કહાની સાંભળી નથી અહીંયા ગઈકાલે ગુરુ પૂનમ હતી ને ખોટું તમને ખોટું લાગશે પણ આ લાઈન લાગી હતી કાંઈ પગે લાગવાટું મને ખાઓ માં કસમ આહાહાહા. તો ઓલા બધે હું ધક્કો મારી હું અંદર આવ્યો ને ધક્કો મારી અરે મારે દાદરા નહોતા ઉતરવા પડ્યા મને તો પાટીઓ પકડી પડી નીચે ઉતરતી હાલો બરોબર તો વ્યાજર નીચે પગ મૂક્યો હોય તો ઢળી નીચે પકડી ગયો બોલો જો મને પકડી નીચે ઉતારી દીધા ને આમ પગ ખેંચી અરે આ લાગતા લાગતા આમ જો આ આપણા- જીવવાનો કેટલું છે આપણા ચાહકોનો લાગણી છે આપણે બીજું કઈ આઈસ્ક્રીમ લઈને ન્યાનો થાવ એને કે મિન્યાનો ફોન આવ્યો આ એને કેટલું બોલાવો અહીંયા આ કેટલું જીવ છે ને મારો રામ હુઈ જાય ને કે ઘરે તને હુઈ જાય ને કે સાચો ના હોય ને કે દાંડિયા રસ રમી આયા, હોઈ જાઓ, હોઈ જાઓ, ગરબામાં હોઈ જાઓ. વિડિયો કોલ માં જોયું ને અલી બાબા જેવો કરતો હતો હું તો આ એમ રાણી તમને યાદ કરતા હતા હજી કાંઈ નહીં સારું હાલો મનોજનો ફોન આવી ગયો છે હવે મારા ખ્યાલથી ખરણ મરી ગયા મારે હું હુઈ જાઉં છું હવે મારે કાંઈ- એમ કે હું જે કાન ડાન્સ કરતો હતો ને મને સપનામાં આવશે ને તો મને આખી રાત ઊંઘ નહીં આવે એટલે હું સપનામાં ડાન્સ કરતા કરતા સપનામાં આવે નહીં પહેલા હું હુઈ જ જાઉં શું કેવું ભાભી તમારું એનો ડાન્સ કેટલો સારો છે બહુ સારો હો, પણ ઈ ડાન્સ કરે ખાલી એટલે એક બધા આમ ભાગી જાય. ફેરવે ને એટલે બધા બધા પાડી એ ડાન્સ કરે તો બધા પાડી ડાન્સ કરતા ને ઈ એટલે ભાઈ મારા સપનામાં એને ન જોતો હું હુઈ જ જાઉં ગુડ નાઇટ